તો હાલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। તો શરૂઆતમાં બધાને રામ રામ ને સીતારામ ડાયરાને આ છે પાણીનું ડબલું, તેમજ આપણી સાથે તગડિયું છે અને પાછળ તમને જો દેખાય છે સરસ મજાનો ઓટો। અને એ ઓટામાં મિત્રો આપણે સણ નાખેલી છે, ઘઉં છે પારેવા માટે, તેમજ પાણીના કુંડા પણ ભરી દીધા છે। આજનો વિડીયો બનાવવાનું કારણ એ કે આજે ભાઈ મારો વારો હતો, સમજ્યા તમે? આપણો વારો હોય એટલે આપણે પાણીના કુંડા અને સણ નાખવા આવી ગયા છીએ। તો હવે હું તમને લઈ જાઉં છું ઓલકીડના કાંઠે ને આ જે આપણા ઝાડવા છે, વૃક્ષ છે, એને ડાળે આપણે જે શું કહેવાય કુંડા અને સણની ટ્રે બાંધી છે, સણ પાત્ર એના માટે। ઈવડો એ વિભાગ છે એ અલગ છે, એ પક્ષીઓ માટે છે, એટલે કે બુલબુલ ને સકલા ને કાબર ને અમારી જેવા લેલા ને એવું બધું હોય ને। અને આ જે વિભાગ છે તમને દેખાય ફરતે ફરતે જાળી અને પાટેશન ને ઓટો, એ આપણે પારેવા માટે સ્પેશિયલ બનાવ્યો છે, એટલે આમાં પારેવા હોય છે ઘણીવાર, મને ખ્યાલ છે। વિડીયો પણ છે આપણી આગળ, એટલે વિડીયોમાં બન્યા રહ્યો, આપણે જઈએ છીએ ઓલા વિભાગમાં। તો મિત્રો તમે જો આપણે ઉપર તગડિયું લઈ લીધું છે, ચોખાનું ભરેલું છે, તમને દેખાય છે। અને હવે આપણે જઈએ છીએ આ ઉપર જે પાણીના ડબલા છે ને, એ બે ડબલા એક હારે ભરી લેવાના છે। એક હારે ડબલા ભર્યા પછી આપણે પાછી સણ નાખવા જવાનું હોય છે, એટલે બધું થોડું થોડું સાથે સાથે આપણે કામ કરવી। તો તમે આ છે આપણું પક્ષી ઘર સરસ મજાનું, અને અહીંયા પાણીના કુંડા આપણે છે ભરી દેવાના છે, કુંડી છે, એટલે ફટાફટ પહેલાં કુંડા ભરી દઉં અને પછી સણ નાખું, બધું એકારે નહીં થાય, કારણ કે વિડીયો ઉતારવો, પાણી ભરવું, કુંડા ભરવા બધું ન થાય, એટલે ફટાફટ। અને આ બદલો તમને દેખાય નહીં, ઘણા વર્ષ પછી કોળ્યો છે, 2-3 વર્ષ થઈ ગયા છે। જુઓ તમે, આ રીતનું વાતાવરણ છે, ફૂલ તડકો છે, જેમાં પછી આળા સડે હોવાનું હોય, પણ આ જો કુંડી ખાલી છે ને એ આપણે ભરવા માટે આવ્યા છીએ, એટલે ભરી દઈશું। તો ફટાફટ વિડીયોને શેર કરજો, જય બજરંગી ફેસબુક પેજ છે અને ફોલો કરી નાખો, બાકી ડાયરાને રામ રામ ને સીતારામ હજી આપણે બધું બતાવશું। તો મિત્રો તમને આ ટ્રે બતાવી દઉં, જેમાં સરસ મજાના બાવળની ઉપર તમે જોઈ શકો છો માળા પક્ષીઓના છે, તેમજ આપણે અહીંયા 2 કુંડા રાખેલા છે। કદાચ એક કુંડું આની જેમ ખાલી હોય અને આની જેમ ભરેલું હોય તો એને તકલીફ ન પડે પક્ષીઓને। ખાસ મિત્રો અત્યારે તો ઉનાળો છે, એટલે અમે બધા સાથી મિત્રોએ મળીને થોડા ઘણા ઝાડવા છે, એમાં થોડા ઘણા કુંડા, થોડી ઘણી સણવાની ટ્રે આપણે મૂકી દીધી છે, એટલે ફટાફટ મિત્રો તમે આગળ વિડીયો જોવાનું ચાલુ રાખો અને એક વાર મારો ભાઈ સપોર્ટ કરજો ફોલો કરીને, એટલે આપણે આવા ઘણા બધા કુંડા અને ઘણા બધી ટ્રે બાંધવાનો વિચાર છે અને વધારે મહેનત કરવાનો વિચાર છે। તો ફટાફટ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, ફોલો કરજો મારો ભાઈ। આગળ હું તમને બતાવું હાલો કઈ રીતનું આયોજન છે, કારણ કે આમાં વિડીયો ઉતરશે નહીં, પાછો જો ફોન ને ડબલા હારે છે બધું। તો મિત્રો ફૂલ તડકો છે, જો તમે ડબલા અને આપણે શું કહેવાય ચોખા લઈને આવી ગયા છીએ, આ કુંડું છે અને આ સબૂતરો છે। હવે આપણે જવાનું છે પાછળની સાઈડ, પણ ત્યાં સુધી તમે આવો એમ નાની મોટું કામ કર્યું ને તો ભાઈ સપોર્ટ કરતા શીખો। આપણે વધારે સપોર્ટ કરો ને એટલે આપણે આવું વધારે કાર્ય કરવાનું છે। પણ અત્યારે તો હાલ મિત્રો થોડા ઘણા ઝાડવા સોંપાશે, આપણે 1000 ઝાડવા નથી સોંપ્યા, પણ જે સોંપાશે એની પાછળ મહેનત કરવાનું 1 વર્ષ, આવતા ચોમાસે પાછા આપણે 500 ઝાડવા સોંપશું, એ આ કાળુભાઈ પ્રોમિસ કરે છે તમને। પણ ત્યાં સુધી અમારો વિડીયો બનાવ્યો જોવામાં, કારણ કે આપણે જવાનું છે બીજી ટ્રે અને સામી સાઈડ સકલિયાઓ છે ને મિત્રો, સણ ખાય છે, એને ચોખા દેવા આવ્યો હું અત્યારે બપોરે તડકાનો, પણ હું મારું પેટ ભરીને આવ્યો છું, એટલે હવે એનું પેટ ભરવાનું છે। આપણું પેટ તો ભરાઈ જાય, પણ એનું પેટ હારવાર આપણે ભરવાનું હોય, એટલે આવી ગયો છે। અને ખાસ ભાઈ આ ચોખા છે, પાણી છે, અમારું કાંઈ છે નહીં, બધું તમારું છે, પણ મારો ભાઈ જય બજરંગી ફેસબુક પેજને યાર ફોલો કરો, તમારા સાથ સહકારને સપોર્ટની જરૂર હોય છે। તો હવે વિડીયો નથી બનાવવા, હું જાઉં છું ત્યાં મારો ભાઈ। તો મિત્રો આ ટ્રે પણ આપણે ભરી દીધી છે, હવે જવાનું છે આપણે ઓલિયા વિસ્તારમાં, હામા કાંઠે જોવો તેમાં ઇલાકો કેમ છે કાંઈ ઘટે, આપણે આ નવું તાર ફેન્સિંગ કર્યું રોજડાના હિસાબે, પણ તોય ગીરી જાય છે, ખબર નથી પડતી। અને આ છે આપણું તગડિયું, હવે જવાનું છે આપણે ઓલી સાઈડ બતાવું, આ સાઈડમાં આપણે સરસ મજાનો કેળો મૂકેલો છે અને આવા હથિયાળિયા છે, તો આપણે ઓલકીડની સાઈડ વ્યા જઈએ અને ત્યાં નાખી દેવી। મિત્રો તમને કહેતો હતો કે આપણું કામ પૂરું કરવાનું છે, જો આ છેલ્લું ઝાડવું, છેલ્લી ટ્રે, છેલ્લું કુંડું, અને આ છે આપણો વિસ્તાર સરસ મજાનો, તમે જોઈ શકો છો પાછળ। અને હવે જવાનું છે આપણે જે ડાર છે અને નાનું એવું પક્ષી ઘર છે, ત્યાં જવાનું છે, ત્યાં થોડુંક કામ બાકી છે, એટલે ફટાફટ હું કામ પૂરું કરું ત્યાં મારો ભાઈ તમે કામ પૂરું કરીને શેર કરી દો ને એકવાર, કે નહીં કરો મારો ભાઈ આજના જ સપોર્ટ કરજો, કાલ ન કરતા, કારણ કે હજી આપણે ઘણું બધું કામ બાકી છે। હું પહેલાં વિડીયો નહીં બનાવું, પહેલાં કામ પૂરું કરી લઉં। તો રામ રામ ને સીતારામ સાથે જોડાયેલા રહો, બીજું આગળ શું કામ છે એ પણ હું તમને બતાવી દઉં। તો ફાઇનલી આપણું કામ, આજનો વ્લોગ અહીંયા પૂરો। પારેવા સરસ મજાના સણ સણ્યા છે, તમને બતાવવાની જરૂર નથી, કારણ કે આપણે આગળ વિડીયો મૂકેલો છે મારો ભાઈ, અને હું વિડીયો બનાવવા જાઉં એટલે ઉડી જઈશ। કુંડા બુંડા બધું ભરી દીધું છે, આજે આપણો વારો પણ પૂરો। તો તમને અમારું કામ ગમે તો લાઈક કોમેન્ટ કરીને શેર કરી દેજો, બતાવી દઉં। આ છે આપણી શું કહેવાય તિજોરી છે, એમાં આપણે સણ મૂકવી છે,
તેમજ મોટર ને એવું બધું આપણું ટાટર ને એવું બધું હોય છે. તો ફટાફટ સૈનની ગુણ સાથે ટ્રે સાથે અને ટાટર પાડવાની સાપ સાથે અમારો વિડીયો શેર કરો. બાકી રામ રામ ને સીતારામ.